વર્ષ 2023 સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હતું। ડભોઈમાં સગીરાને ગર્ભવતી બનાવનારને 20 વર્ષની કેદની સજા। પીડિતોને કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ₹4 લાખની સહાય કરવા હુકમ। ડભોઈ પોલીસ સ્ટેશન હદમાં વર્ષ 2023માં પોક્સકો દુષ્કર્મ તેમજ સગીરાને ગર્ભવતી બનાવવાના ગુનાના કેસમાં આરોપીની ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા 20 વર્ષની સજા તેમજ 33,000 દંડનો હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો। ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલ પોક્સકો અને દુષ્કર્મની ફરિયાદનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સમગ્ર બનાવમાં 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી આરોપી મનોજ ગોપાલ રાવળ ભગાડી જઈ તેણીને ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ બંને પોલીસને હાથ ઝડપાયા હતા। ત્યારે સગીરાને 2 માસનો ગર્ભ હોવાની મેડિકલ તપાસમાં ખુલાસો થયો હતો। નામદાર કોર્ટ પાસે પરવાનગી બાદ ગર્ભનો નિકાલ કરાવ્યો હતો। साथ ही समग्र केस डभोई एडिशनल डिस्ट्रिक्ट एंड सेशन्स कोर्ट में जज एच.जी. वाघेला समक्ष चाली जता सरकारी वकील एच.पी. चौहान की दलीलों और पुरावाने ध्यान में राखी गुन्हा संदर्भे आरोपी मनोज गोपाल रावळ ने सगीराने भगाड़ी जवा संबंधी 3 वर्षनी सजा और 3,000 दंड गोंधी राखवा संबंधे 5 वर्ष और 5,000 दंड अवारनवार दुष्कृत्य करी सगीराने सगर्भा बनाववाना संबंधे 20 वर्षनी सजा તેમજ 25,000 दंडनो हुकम करी कुल ₹33,000 दंड તેમજ एकी साथे सजा भोगवानो हुकम कर्यो छे। પોક્સકો અને દુષ્કર્મના ગુનામાં સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો। સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર સગીરાને ₹4 લાખની સહાય ચૂકવવા પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરાયો હતો। ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। સને 2023ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડામાં ફરિયાદીની સગીર ભોગ બનનાર દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ પોસલાવી ભગાડી ગયા અંગેની બનેલી ઘટનાની તપાસમાં આરોપી ગોપાલભાઈ મનોજભાઈ રાવળ તેમજ રાવળ નાઓ મળી આવતા અને ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં તેણી સગર્ભા હોવાનું માલુમ પડતા કોર્ટની પરવાનગી મેળવી તેના ગર્ભનો નિકાલ કરવામાં આવેલ। આ ઘટના અને બનાવવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ગોપાલ મનોજ રાવળ નાઓને ભગાડી જવાના ગુના સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3,000 દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ સગીર બાળા ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે। તેમજ નામદાર કોર્ટે ભોગ બનનાર નાઓને ₹4 લાખ વળતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાને હુકમ કરેલ છે।